શું તમે તમારી ઓળખ કામથી શોધો છો કે પિતાના અવાજથી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા લેવા ગયા ત્યારે તેઓ પાપ રહિત હતા. યોહાન કહે છે, મારે તમારાથી બાપ્તિસ્મા લેવું જોઈએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, સર્વ ન્યાયીપણું એમ પૂર્ણ થવા દો. અને ત્યારે જ આકાશ ખુલી ગયું. 400 વર્ષની શાંતિ પછી ઈશ્વરનો અવાજ ફરી સંભળાયો. પવિત્ર આત્મા કબૂતરની જેમ તેમના પર ઉતર્યો. એક નવો પ્રારંભ થયો, એક નવું સર્જન થયું, એક નવું મિશન થયું. આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. ધ્યાન આપો, પ્રભુ ઈસુએ હજી સુધી કોઈ ચમત્કાર કર્યો નહોતો, પણ પિતા પહેલેથી જ પ્રસન્ન હતા. જો પિતાનો અવાજ યાદ છે તો શૈતાનનો અવાજ નબળો પડે છે. તમે સેવા કરીને પ્રિય નથી બનતા, તમે પહેલેથી જ પ્રિય છો. કોમેન્ટમાં લખો, હું ઈશ્વરનું પ્રિય સંતાન છું.